નહીં તો હવે હું કોઈ આવું નહીં કરું અને તું મોટા ભાઈને કહેતો નહીં. મારો મોટો ભાઈ રાક્ષસને ટૂંકો પાડે એવો છે કા કજાડમ કજાડો કંસ તે હાવ કંસ. એક પાટું મને માર્યું ને એ કોઈ સાટણી આયા કઈડીમાં બોલો. અરે હું 8 દી સુધી ઊભી નહોતી થઈ ગઈ એમાં એવો થયો કાંઈ એ કે આમાં છે કે તો મારા ભાઈ કે નહીં આમાંથી એક કોઈ નથી કે તો એ કે હાલે બોલો છોકરા જમવા આવતો એ ક્યાં છે મારો મોટો ભાઈ કે હું મારા રાજુભાઈ ને અને બેનના ઘરવાળા કે હાલે બોલો છોકરો જમવા આવતો તે ક્યાં છે એ કે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. અને ફરી એકવાર મારા લોંગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે વાગ્યા છે રાતના 9 અને આજે આપણે બ્લોગ નથી બનાવવાનો. આજે તમારા બધાની ફરમાઈશ પૂરી કરવાની છે. એટલે કે તમે સમજી જ ગયા હશો, તમારે કેદુનો ઇંતજાર છે તો ખબર પડી જવી જોઈએ. આજે અમારી લવ સ્ટોરીનો વિડીયો શૂટ કરવાનો છે. આમ તો અમારી પાસે ટાઈમ જ નહોતો, કારણ એટલે કે તમે બહુ કોમેન્ટ કરતા હતા, તો તમારી કોમેન્ટ અમે મગજમાં લઈ અને આજે નક્કી કર્યું છે કે લવ સ્ટોરીનો આપણે શૂટ કરી નાખીએ એમ. તો જો અત્યારે રાતે આપણે 9 વાગે સ્ટાર્ટ કર્યો છે, તો હાલો હવે કન્ટિન્યુ બનાવી રહેજો અમારી લવ સ્ટોરીમાં. તો હેલો યુટ્યુબ ફેમિલી, જો આપણે મસ્ત મજાનું, અમારી પાસે તો ખુરશી નથી, સેટી નથી, કાંઈ નથી. આપણે મસ્ત મજાનું અમે ગાંઠું પાથરી દીધું છે અને પાછળ જો એક આ લવ વાળું આવું સ્ટીકર કાર્ડ લઈ આવ્યા છે. તો હાલો, જો તમને બહુ બધાને ઇંતજાર હતો ને, બેસબરીથી બહુ બધા કોમેન્ટ કરતા હતા લાઈવમાં કે તમારી લવ સ્ટોરી જણાવો, તો હાલો આજ ફાઇનલી તમારા માટે આપણે ટાઈમ કાઢી લીધો છે અને લવ સ્ટોરી સ્ટાર્ટ કરીએ. તો સાહેબ ક્યાંથી સ્ટાર્ટ કરશું? अभी मजा आएगा ना भिड़ो. સ્ટાર્ટિંગ આપણે ડાયરી કવિતામાં છે 2015. હા, તો જો ફેમિલી 2015 માં જવાનું છે અને સૌથી પહેલો તમારો બધાનો સવાલ છે કે તમે ક્યાં મળ્યા હતા અને તમારી લવ સ્ટોરી કઈ રીતના શરૂ થઈ એમ. કા તો જો આમાં અમારી લવ સ્ટોરીની વાત કરીએ ને તો અમે ક્યાં મળ્યા હતા ખબર? આપણે સુરત મળ્યા હતા ને. સુરત? હા, જો અમે છે ને સુરત જ મળ્યા હતા બે જણા. એટલે કે સુરત અમે આવટાણે, અત્યારે આજે 12મો મહિનો હાલે છે ને, તો અમે 2015 માં અને 12મા મહિનામાં બે મળ્યા હતા, એકબીજાને જોયા હતા એમ. જોયા હતા પણ અમે એકબીજાને ખબર નથી કે હું આને પસંદ કરું છું એમ નમ ખાલી ત્રાહી કરશે કે હું એને કરીશ, અમારે એવું મગજમાં કઈ હતું જ નહીં. અને અમે રહેતા ક્યાં અને કઈ જગ્યાએ અમારે એકબીજાની મુલાકાત થઈ ને એ તમને પહેલા કહી દઉં કે જો ઓલરેડી મારા પપ્પાની પહેલા સુરતમાં જ રહેતા, બરોબર? તો જ્યાં મારા પપ્પાની એની રૂમ હાલતી ને ત્યાં ઈ જ મકાનમાં બેનની રૂમ હાલતી. એને મોટ બાપુની દીકરી. એમાં કોન્સિડન્સ એવો કે તો હું ના રૂમ નો સામાન ચડાવાઈ ગયો ને તે આને એમ કે આ મોટી ઉંમરના ભાઈ કોણ છે. તો એ તો સામાન ચડાવતો એટલે આપણને કઈ એવી ખબર ન હોય કોણ છે કોને. આપણે પહેલી વાર તો જોયા હોય એટલે એમ તો ખબર ન હોય. તો એ આવતા જતા અવારનવાર અમારે એકબીજાના મુલાકાત થતી, પણ અમારે એવું કઈ નહોતું કે અમારે ક્યારે લવ થઈ જાય, એવું કઈ નહોતું. તો એમાં નણંદની રૂમે જમવા આવતા કા જમવા ત્યાં આવતા. તો આવતા જતા એમ ઘણી વાર અમારી મુલાકાત થતી હોય, પણ અમારો લવ શરૂ ક્યાંથી થયો ને એ ઇમ્પોર્ટન્ટ વાત છે કા. તમે બધા એમ કહેવો કે હવે આગળ વધો એમ, તો હાલો આગળ વધી જાય. અમારો લવ શરૂ ક્યાંથી થયો ખબર છે કે છે ને અમે જો આપણે સુરતમાં રહેતા હોય તો બધાની એક મકાનમાં ઘણી બધું રૂમ હોય, તો ધાબુ જે હોય ને એ બધાને હૈયારું વાપરવાનું હોય, બરોબર? તો છે ને મારા ભાઈ નાનો, એને બપોરે નાવાનો ટાઈમ, એ બપોરે નાય અને એને છે ને નાઈને કપડાં બદલવા નાતા, તો ઈ કપડાનું ઈ શર્ટ જે એને પહેરવાનો હતો ને એનું પેન્ટ એને બદલાઈ ગયું હતું. એટલે કે એનું પેન્ટ છે ને અમારે બીજાના રૂમે વહી ગયેલું, જે અમારા ઉપરલા માળે રહેતા ને એની રૂમે કા. તો એની રૂમે ઈ પેન્ટ વહી ગયેલું અને હું બરોબર લેવા ગઈ ઈ પેન્ટ. તો પેન્ટ લઈને જ્યારે હું આવતી હતી ને ત્યારે સાજીદને અમારી બેને મુલાકાત થઈ. એટલે કે કઈ રીતની ખબર? ઈ ના એની બેનની રૂમેથી જમીન જતા હતા જમીને જતા હતા બપોરના ટાઈમે એના બેનની ઘરેથી કારખાને. તો ઈ અને એનો ભાઈબંધ બે આમ અહીં સુરતમાં થાવ નાની જગ્યા હોય, બહુ જગ્યા ન હોય, આકડી જગ્યા હોય, હાલવા માટે છે ને બે જણા હારે ન હાલે કે એવી જગ્યા હોય. તો એના ગેપમાં બરોબર વાંકા ઉભા સેન્ડલ પહેરે નહીં. તો સાજી સેન્ડલ પહેરે અને મારે જવાની ઉતાવળ, કેમ કે મારા ભાઈને કારખાને જવાની ઉતાવળ હોય. તો હું મેં કીધું જલ્દી લઈને પૂગી જાવ ને આ વાતોમાંથી ગુસ્સા આવે ને વાંકા સેન્ડલ પહેરે ને બેનાર વાતો કરે. પછી આ હું બોલી ખબર છે? અને એક શબ્દમાંથી અમારી લવ સ્ટોરી શરૂ થઈ ગઈ છે કા. તે હાલો સાઈડ નું તો હંદાય કે સાઈડ આપો, પણ ડાયરેક્ટ લવ સ્ટોરી એક શબ્દના કારણે પ્લીઝ સાઈડ માંથી છે ને ડાયરેક્ટ બેની નજર समझ रहे हो
समझ रहे हो आप? समझ रहे हो? બ્રેક થઈ ગઈ. તો એ જે શબ્દ હું બોલી હતી પ્લીઝ સાઈડ એમ, તો મારે જવાનું ઉતાવળ હતી કે નહીં, એટલે મેં કીધું કે સાઈડ પ્લીઝ મને હાલવાઈ દો એમ. તો હું એ ખાલી એમ બોલી ગઈ, તો સાજીદ મારી સમજાવે અને હું એની આમ છું. તો થઈ ગઈ શાર सही पकड़े हैं તો નથી કહેતા કે શાર આખું થાય એટલે પછી પૂરું એમ કાંઈ. તો અમારી બેની શાર આખું થઈ ગઈ, અને તોય અમારા મગજમાં એવું નહીં કે અમારે લવ થઈ જાય. તો સાજીદને એમ છું કે એ મારે મને કેમ આવું કીધું, અને મને એમ છું મેં એને એટલું બધું કેમ કહી દીધું સાઈડ પ્લીઝ એમ, એટલું બધું ફેશનમાં બોલી ગઈ કે નહીં. મેં કીધું મેં આવું કેમ એને કહી દીધું, તો મને દાંત આવી ગયા ને એને દાંત આવી ગયા. તો અમે બે એકબીજા સામું જોઈને દાંત કાઢ્યા હતા. પછી દાંત કાઢ્યા એટલું જ થયું. પછી સાજીદ એના રસ્તે અને હું મારા રસ્તે કા. પછી 3-4 દિવસ એની માથે વહી ગયા હતા. પછી નહીં લાટ દિવસ વહી ગયા નહીં 3-4 દી કેડે આપણે પાછા ભેગી ગયા હતા. તું દૂધ લેવા જતી હતી ને હું કારખાનેથી ઘેરે આવતો હતો. હા. એમ તો પછી એના મકાનમાં આવતા જતા હોય એટલે ભેગા થવાના છે. એ અવારનવાર અમારે બહુ બધી મુલાકાત થતી ને. અમે જઈ હામાં મળે ને એકબીજા હું દાંત કાઢીએ, જયા મળે ને એકબીજા હું દાંત કાઢીએ એમ. તો એમાં એવું થયું પછી શરૂઆત તો એમ ધીમે ધીમે ઘણા દિવસ વહી ગયા, એટલે કે 15-20 દિવસ જેવું થઈ ગયું. હા એમ આ જોવો 15-20 દી ઉપર વહી ગઈ. હા, અને પછી સાજીદને એમ થયું કે નંબર દેવાની ઈચ્છા થઈ છે એને થઈ ગઈ. નહીં તોય એવું તો કઈ નતું. તો ડાયરેક્ટ આપણે એકબીજા દાંત કાઢતા તે મારો એક દોસ્તાર પડેલી હતો, ઈ તો તને ખબર જ છે. હું ઓલી છોકરી કેમ આપણે જઈએ તીએ નીકળે ને એમાં મગજમાં તો એવું કઈ હતું જ નહીં કે બેને આમાં આવું આમ નજર બેની થઈ છે, લવ થઈ જાય એવું કઈ ખબર નથી. પછી સાજીદ એમ થયું કે હાલ ને નંબર આપવા દે ને કેમ થાય એમ કા. ને ઈ નંબર છે ને મને નથી ખબર કે મારા છે કે મારા ફ્રેન્ડ ના છે. હા એવું એવા નંબર મેં એને કીધું કે નંબર લખીને મને દઈ ગયે, એટલે મેં કઈ સોફ્ટવેર કઈ પાડી નથી. હા, તે ઈ નંબર સાજીદે મને અંબાવવાનું કર્યું, એમ પેલા ઈશારો કર્યો અને પછી આમ દેખાડ્યો ચીઠી હતી. તો મેં એને હથોઈ જ ન લીધા, કેમ કે મને બીક લાગતી હતી કે જો કોઈ ભાળી જશે તો શું થશે હું નહીં એમ. તો મેં એને હથોઈ જ ન લીધું, મેં એકદમ ઘા કરી ગયો, આમ ઈશારો કર્યો આમ કા. હા આમ કર્યું ને તે સાજીદે ઘા કરી દીધા, પછી મેં લઈ લીધા. બરોબર, તમને એવું લાગતું છે એટલે મેં નંબર લઈને ફોન કરી દીધો એવું લાગતું હે ને. जा पूछ क्या? નહીં ફોન નતો આવ્યો. પણ નહીં અમારે એવું હતું જ નહીં, અમારે લવ માં પડવાનું જ નતું, એવું કઈ હતું નહીં. પણ અમારે લવ કઈ રીતના થઈ ગયો એ અમને નથી ખબર કા. તો છે ને સાજીદને જે નંબર એને આપ્યો ને મેં ફોન જ ન કર્યો. ઈ જઈ નીકળે ને એકબીજા સામું જોઈને દાંત કાઢી. પછી ઘણો ટાઈમ થયા પછી સાજીદે મને પાછો ઈશારો કર્યો આવી રીતે કે ફોન કેમ? ફોન કરી એમ. તો મારી ઈચ્છા નહોતી ફોન કરવાની, એટલે હું ફોન નહોતી કરતી એમ. પછી એકવાર સાજીદે મને લખીને આપ્યું આ લખીને આપ્યું કે ફોન કેમ નથી કરતી. ફોન કેમ નથી કરતી ને તમારું નામ શું છે એમ કા. હા મને નામની ખબર નથી. એને મારા નામની ખબર નથી ને હજી સુધી મેં આપણે યુટ્યુબ ફેમિલી ને મેં તમને નામ મારું નથી દીધું, અત્યારે તમને ખબર પડી જાય. તો સાજીદે છે એ મને ઈશારો કર્યો અને પછી ચીઠી આપી કે ફોન કરશે એમ. તો મેં ચીઠી વાંચી લીધી તોય મેં ફોન ન કર્યો. પછી ફોન અમે પછી ખીહેર આવી ગઈ, વચમાં પરબ આવી ગયું ને. આ ખીહેર ને આપણે 24 કલાકનું આખ્યાન હતું. હા, ખીહેર હતી અને 24 કલાકનું આખ્યાન હતું. તે સાજીદ બિચારા મારી હાટો એમાં છે ને દિવસે અમે બધા વાત કરતા હોય આવતા જતા હોય એટલે સાંભળવું છે. એટલે મેં સાંભળ્યું હતું કે આપણે છે ને ડાયરેક્ટ જમીનને ડાયરેક્ટ આપણે આખ્યાન જોવા જવાનું છે. તે હું તો ન જો કારખાને હુવા, પણ અમારા દોસ્તારને ન જવા દીધો. આખી રાત ના કેમ અમે કે આને નીચે આવે તો કાંઈક મેળ પડી જાય એમ હા. કદાચ વાતચીત કાંઈક થઈ જાય એવી ઈરાદે ઈ રહ્યા હતા. પણ ને આ પાસે કેટલી સાલા એના સંપલ હતા ને એ હું સંપલ ખાલી વરતતો, આને ન વરતતો. મને ન તે વરતતો. સંપલ માળિયા માટે મૂકી દીધા. અને મેં છે ને કૂતરા લઈને વ્યા જઈ મેં સંપલ માળી કરી દીધી આની મેં નીચે દીધો. હા આખી રાત અમે બે વાટ જોઈ. હું કહું આ દેખાતી કેમ નથી. એવું બધું થઈ ગયું. અને જો સાજીદને મારા નામની ખબર નહીં ને મને એના નામની ખબર છે. અને અમે તો છે ને મુસલમાન હારે રહેલા નહીં ને એટલે મને એના નામની ખબર નહોતી. તો એમ બેન રહેતા ને એમ બેનને અમારી વાતની કઈ ખબર હતી કે આવું બધું છે એમ. પછી મારાનું નામ જાણવું હતું. હું ફોન કરું તો મારે એને નામ તો પૂછવું ને એવી રીતના એમ. એણે મને નામ ન કીધું મેં એને તો મેં પછી બેન પાસે એકવાર કહેવા આવે ને મેં પૂછ્યું કે તમારામાં નામ કેવા આવે છોકરાના એમ. છોકરાના છોકરીના નકરા છોકરાના થોડા કહેવાય નકર એને નકર ડાઉટ થઈ જાય ને. તો પછી મેં એવો કોયડો કરી હું મારી નાની પાસે કે તમારા નામ કેવા આવે એમ. તો સાજીદ પછી મારા નણંદે એમ કહી દીધું કે એમ
મોહમ્મદ આવે, રસૂલ આવે, રઝાક આવે, એવા બધા નામ દેવા મળે. એટલે નામ સાજિદ હોય. ઈ ખબર હતી કે એસ ઉપર હતો કા? હા ઈ કેમ ખબર કે જ. એને એસ દોરીને દીધો હતો. તો ઈ ખબર હતી કે એસ ઉપર જ છે નામ સૌ. તો એને પછી લેકિન એક સેકન્ડ સાજિદ એમ. પછી લાઈટ થઈ ગઈ કે હા આનું નામ સાજિદ હોવું જોઈએ. તો પાકું ને થઈ ગયું અને પાછળ સલમા આ બેન છે ને એનું નામ સલમા બેન છે. તો ઈ ઘણી વાર આવતા જતા હોય ને તો સાજિદ એવું કાંઈક બોલે પણ મને સમજાય નહીં કે હું નામ છે એનું. તો છે ને એવું નામમાં કન્ફ્યુઝ ના થઈ. પછી એનું નામ મને પાકું થઈ ગયું. પછી મેં એકવાર એને ઘણો ટાઈમ પછી અમારે બેને નંબર દીધા પછી મહિનો દી ગયો હા મહિનો દી ઉપર વહી ગયું છે. મહિનાથી ઉપર વહી ગયો ને પછી એકવાર હું ડાયમંડનું કંઈ કામ કરતી હતી. ડાયમંડનું લેવા ગઈ અને મેં એસટીડીમાંથી ફોન કર્યો. સાજિદને પૂછ્યું કે તમે કોણ બોલો એમ. મેં કીધું તમે સાજિદ બોલો ને. તો ઈ કે હા હું તો સાજિદ બોલું. પણ એકાબીજા નામની ખબર નહીં એટલે મને એક ચિઠ્ઠી આપી હતી ને એમાં એલ લખેલું. હા હાચી કીધું ભૂલાઈ ગયું. મેં પોતે એકવાર ચીઠી આપી હતી. એને જ્યારે મેં ચીઠી આપી ને બસ તરત મેં પણ એને ચીઠી આપી હતી કે મેં સાહેબને એને સારું લાગ્યું ને એવું બધું મેં હા લખ્યું. એટલે મારી ઇજ્જત કરતી હતી. હા એવું બધું લખીને મેં મોકલી દીધું. અને લખવાનું મેં નહોતું લખ્યું. મારી બેન પણ લખ્યું. મેં બેનપણીને વાત કરી હતી કે આ છોકરો છે મારી છે એમ. તો મારી બેનપણીએ કીધું કે તને જે સારું લાગ્યું તું કર. મને આમાં કાંઈ ખબર ન હોય એમ. તો મને તો મારા અક્ષર પણ તે પણ એની ઉંમરે હવે નાની હા હતી. તો એમાં બેનપણી બહુ નાની બેન બહુ ખબર ય નહોતી. તો ઈ કે તને જે સારું લાગ્યું તું કહે એમ. અને મેં એક મારી ફ્રેન્ડ હતી કે એને જ મેં વાત કરી હતી કે મારા આ છોકરાને આવી રીતનું હાલે છે. બાકીના કોઈને વાત ય નથી કરતા. કોઈને વાત કોઈને ખબર જ નથી. હા. પછી મેં છે ને મારી બેનપણી મેં લખીને દીધું. મારે જે કેવું હતું ને સાચું એ બધું લખીને મેં મારી બેનપણીને સારા અક્ષરમાં મને લખી દીધું એમ. મને તો સારા અક્ષર આવડે નહીં એટલે તે પછી એ ચીઠી સાચું તરફ ઉગી દીધું હા, છે. એ એને ખબર હતી કે આનું નામ લ ઉપરથી છે તો મારું નામ લ ઉપરથી. એમાં છે ને પાછું એલ ને યસ લખીને હા, આવ્યું. એમાં મેં દિલ દોર્યું. એક શાયરી હતી પછી તમે દાદર ધીમા ધીમા હા, ઉતરી એક ગયો શાયરી નાખી હતી. કઈ શાયરી હતી તે મને યાદ નથી. એ હા ભૂલ से अगर हाँ। भूल हुई हो तो भूल समझ कर भुला देना હા શાયરી એવી હતી. ભૂલાના અમારે ભૂલો કહો કે અમે મત ભૂલા દેના એમ. હા એટલે એવી શાયરી મેં સાંભળી હતી તો મેં એવી લખી નાખી એમ. શાયરી લખી અને પછી મેં એમ કીધું તમે ધીમે ધીમે દાદર ઉતરજો ને પડી જાઓ એવું બધું લખાણ કરી એટલે પડી જવાનું એ તો મારી મજાક ઉડાડ નાખી હતી કે મેં મજાક ઉડાડી હતી. તો પછી એ ચીઠી એની પાસે પૂગી ગઈ અને પછી મેં એકવાર એને ફોન કર્યો એટલે એને ખબર હતી કે આનું નામ લ ઉપરથી શરૂ થાય છે. એલ મને- ઉપરથી નામ છે હા. બાકી નામની કોઈને ખબર ઈ નહીં. એના નામની મને ખબર નહીં મારા નામની એને ખબર નહીં. પછી મેં પહેલો ફોન કર્યો અને મેં એને કીધું કે હાલો તમે કોણ બોલો એમ. તો સાહેબ કે તમે કોણ બોલો છો તમે ફોન કર્યો તમે નામ આપો એમ. પછી એને લાઈટ તો થઈ ગઈ છે કે હા STD માંથી ફોન એટલે આવ્યો એટલે એસટીડી માંથી એવા છે ને જેને વાત થઈ હોય ને એને ખબર હોય કે મોબાઈલ નંબર માં એસટીડી માં નંબર નો ફેર પડે હા એમ. ને એમાં કોલ હામો ન થાય એટલે પછી સાજીદને મેં કીધું મેં તમે ડાયરેક્ટ સાજીદ એમ જ પૂછ્યું હું કોઈ એલ ઉપરથી બોલે એ કે હા બોલો? સાજીદ મેં કીધું તમે સાજીદ બોલો ને? તો કે હા. મેં કીધું હું કોણ બોલું તમે મને ઓળખો છો એમ. તો સાજીદ એમ કીધું તમે એલ ઉપરથી બોલો ને એમ. એટલે એ મને વર્તી ગયા થાય એમ. એને ખબર હોય ને એસટીડી માં ફોન આવ્યો ને એટલે આપણે બીજા કોઈ નંબર દીધેલા ન હોય એટલે આપણને એટલે એમ જેનો ખબર- ફોન આવવાની વાટ હોય એને જ આપણને યાદ હોય. હા કેમ કે વિચારોમાં હોય ને એમ. હા. ઘણા ટાઈમથી વાટ જોતા છે ને. તો ઈ બધું થયું. પછી અમારે ધીમે ધીમે વાત થવા માંડી. ક્યારેક નવરાઈ મળે તો ફોન થાય નકર ન હોય તો ક્યારેક ને ચીઠીમાં ફોન વાત આમાં આવે ને એટલે એ મારી હંધી ડિટેલ પૂછી લીધી તમે ફેમિલીમાં કેટલા છો કેટલા નહીં કેટલા ભાઈ બહેન ઈ તો આમાં કોઈ મેન વાત તો હું આવે હું નહીં ઈ તો ઈ એકબીજા બધું ઈ કઈ ખબર જ ન પડે એમ. ખાલી એમને ખાલી એકબીજાને પહેલા ફોન કર્યો ને પછી એટલું ખાલી સાજીદે પૂછ્યું હતું કે તમને હું ગમું છું એમ. મેં કીધું હા થોડા ગમો જ. મેં એમ કીધું એને. તો ઈ કે કેમ થાય ઈ કે તમારે મારા લવ કરવું છે એવું પૂછ્યું ને. હા તો મેં કીધું હાલો ને જોઈએ એમ. મેં તોય તે પહેલા ફોન મેં હા નથી પાડી કા. નહીં હા પાડી જ નથી. હા પાડી જ નહોતી. મેં કીધું કે હાલો ને જોઈશું એમ. તો ઈ કે કાંઈ નહીં તમારો વિચાર હોય તો પાછો મને ફોન કરજો એમ. એટલે સાજીદ મને ગમતા જ હતા એવું નથી નતા ગમતા પણ મેન વાંધો ક્યાં આવતો હતો ખબર અમારી બેન કાસ્ટના सही पकड़े हैं લઈને. કેમ કે ઈ અલગ કાસ્ટના હતા ને હું અલગ કાસ્ટની હતી એટલે મને થોડીક બીક લાગતી હતી એટલે મેં એને કઈ પાકો જવાબ નહોતો દીધો એમ. પછી તોય એના વગર મને રહેવાતું નહીં એટલે હું જઈ ટાઈમ મળે તે એને ફોન કરી દેતી જઈ ટાઈમ મળે તે ફોન કરી દેતી હા. હા થોડી બધું ને એમાં છે ને એક મારી આમ ધોકો થઈ ગયો છે એ કોઈને ખબર છે કેનો હતો?
એમાં છે ને આને મેં પૂછ્યું હું કહું તું કેટલી ભણેલી છે? ઈ કે 10. હું કહું હું 7 ભણેલો ને આ 10 ભણેલી છોકરી મને મળી ગઈ, બહુ કહેવાય. હા હાસી મેં એને છે ને ગદ્દારી કરી નાખી કેમ મારી. ગદ્દારી એમ કે મારું તો નક્કી જ નહોતું કે મારે હાસો લવ થઈ જાય આયા સુધી અમે પોગી જાવ, એટલે મેં મજાકમાં એને હા પાડી દીધી. હા હું 10 ભણેલી છું, કેમ કે 10 ભણેલી છોકરી પાસે લેટર લખાયું હતું ને એટલે અક્ષર હારા હતા. અક્ષર મસ્ત હતા, કેમ કે ઈ 10 ભણતી મારી ફ્રેન્ડ હતી, તો સાજીદને એમ થયું કે આ 10 ભણેલી છે એમ. તો હાલો ઈ બધું જો નાની નાની વાત કહેવામાં રહે ને તો બહુ વિડીયો લાંબો થઈ જાય, તો હવે પોઈન્ટ ઉપર આવી જાય. એટલે સાજીદને અમે 2 મહિના સુધી વાત કરી, પણ સાજીદને મારા નામની ખબર નહીં. અને એમાં આવી ગયો લગનગાળો, અમારી લવ સ્ટોરીમાં આવી ગયો લગનગાળો. હા. અને હવે એની જે લવ સ્ટોરી છે ને હવેની જ છે. એટલે કે જો લગનગાળો આવી ગયો અને મારા હગા મોટ બાપુના દીકરા દીકરીના લગન. મારા મમ્મી પપ્પાને અગાઉ જવાનું ગામડે ઘર સાફ સફાઈ કરવા, એટલે કે પ્લાસ્ટર ને એવું બધું કરવાનું હતું. તો મારા મમ્મી પપ્પા વહી ગયા ગામડે, લગનગાળો આવ્યો એટલે ઈ વહી ગયા ગામડે ને મેડમ ને મળી ગયો ફ્રી ટાઈમ. તો અમે પછી ઘરે 3 જણા વહી ગયા, એટલે કે મારા 2 ભાઈઓ અને હું. મારા 2 ભાઈઓ છે, હું એક જ બેન છું. મારા મમ્મી પપ્પા વહી ગયા ગામડે. પછી મારા ભાઈઓ હતા ઘેર, તો એને છે ને ઈ ટિફિન લઈને ગયા હતા કામે, તો હું એને રોજ ટિફિન કરી દઉં એટલે ઈ એના કામે વહી જાય. પછી હું ઘરે એકલી હોય, એટલે કે મને ટાઈમ મળી જાય ફોન કરવાનો, એટલે હું આને રોજ સવારમાં ફોન કરવા આવી જાઉં, રોજ સવારમાં ફોન કરવા આવી જાઉં. એમ તો 2-3 દિવસ અમે એક ધારી વાત કરી. હા, કલાક ફોન શરૂ રહી, અડધી કલાક. અને અમારા મકાનમાં કે કોઈને ખબર જ નહીં કે અમારા બધું હાલે છે એવું. અને એક મારી ફ્રેન્ડ હતી ને એને જ ખબર હતી, પણ ઈ કોઈને કઈ કહે તો નહીં. પણ આ ઓલે કહેવત છે ને એ હંદેને ખબર જ ભાઈ પાપ હોય ને પીપળે હા, ચડે. પાપ હોય ને પીપળે ચડે, એમાંય તે અમારી. પછી હાલો ધીરે ધીરે આગળ વધીએ. પછી સાજીદને મારા નામ નહીં ખબર ને ફોનમાં તો મેં નામ જ ન કીધું. તો સાજીદ મને કે તાર મમ્મી પપ્પા ગામડે ગયા છે, તાર ઘરે કોઈ ન હોય, તાર ભાઈઓ કામે વ્યા છે, તો હું આવું એમ. તો મને બીક લાગતી, મેં ના જ પાડી હતી. મેં કીધું નહીં નથી આવું એમ. તો પહેલે દી આવ્યા ને તો એની બેન એને ભાળી ગઈ. તો હવે એને મારી રૂમે તો અવાય નહીં, એની બેન ભાળી ગઈ એટલે. હા, એ આમ ઓલો કોક દવણું દળવા જતા હતા. તે ઈ દવણ દળવા નીકળ્યા આને બેન, અને આને ભાળી ગયા. તો હવે આને મારી રૂમે તો કઈ અવાય નહીં. પછી પહેલા દિવસે એને આવવાનો પ્લાન કર્યો તો ઈ ફેલ થઈ ગયો. તો બીજા દિવસે સાજીદ આવ્યા. આ બીજા દિવસે આપણે વાત થઈ, તે કીધું હતું કે 2:30 વાગ્યા પછી ગમે તે તમે આવજો. મેં પછી કહી દીધું મેં 2:30 વાગ્યા પછી તમે જઈ એ ઓલે નીચે વાળા હંદે રહેતા ને એ હંદે પૂતા હોય ને. હા, તો મેં કીધું બધા વયા જાય એમ કામે, પછી આવજો. તો ઈ આવ્યા. પછી પહેલેથી આવ્યા અને ઘડીક વાતો તો કરી. પહેલી મુલાકાત હોય એટલે એટલું બધા આપણે જાણીતી ન હોય ને. અમુક મને તો આવા આમ ધુજારી જ આવે, હું તો બીવ હોય तो रहने दो फिर. એટલે સાજીદ ને એટલી બીક લાગતી હતી. બીક તો લાગે ને, અજાણ્યા ઘરમાં ગીડા. હા, કોકના ઘરે જાવ એટલે બીક તો લાગે. તી આવ્યા પહેલે દિવસે. પછી અમે 2 જણા થોડી ઘણી વાતો કરી. પછી ફોનમાં ફોટા જોયા અને અમારા એકબીજાને ફોટા પાડ્યા. હા, એવું કર્યું. અને પછી મને બીક લાગતી હતી ને તો મેં એને જવા દીધા એકદમ ભૈયા. અને હા, પહેલી દી મારા ઘરે આવ્યા ને ત્યારે એને મારું નામ જાણ્યું. આ તે મેં કીધું તમે જાઓ. મેં કીધું મને બહુ બીક લાગે છે. તો સાજી શું કે હું જાઉં ખરા, પણ એક શરતે. તો હું તો બી ગઈ. મેં તો આની શરત કેવી ગઈ છે એમ. તે સાજી શું કે ખબર, એ કે તું તારે મને ખાલી તારું નામ દઈ દે, તારું હાસું નામ શું છે એમ. તો પછી મેં એને મારા રૂમે આવ્યા ને બીજે દિવસે તે મેં એને કીધું. અને મારું નામ ફેમિલી શું છે ખબર છે? હાસું નામ તમને પણ જણાવવાનું લોન્ચ કરીએ છીએ. હા, મારું નામ લોન્ચ કરીએ છીએ. આદિ સુધી મેં ક્યાંય નામ મારું લોન્ચ કર્યું નથી, પણ આ ફાઇનલ મારું બાલી તરીકે આને હંદે વરત. મારું નામ છે બાલી નામ છે, પણ ઈ નામ મારું ખોટું છે. મારું ઓરિજિનલ નામ શું છે ખબર છે? સાંભળજો. મારું નામ છે લક્ષ્મી. લક્ષ્મી. મારા પપ્પાની લાડકવાઈ એક જ દીકરી છે, તો એને લક્ષ્મી નામ રાખ્યું હતું. તો મેં સાજીદને કીધું કે મારું નામ લક્ષ્મી છે, તમે જાઓ. તો ઈ કે વાંધો નહીં, લક્ષ્મી નામ છે. મને કે હા સારું છે. સાજીદ કે સારું છે. તો સાજીદ મને છે ને લક્ષ્મી નો કહેતા, ઈ મને લસ્સુ કહેતા. લચ્છુ. તો ઈ મને પછી હું છે ને ઈ મને લસ્સુ કહેતા. તો પછી પાછું 1-2 દી ફોન કર્યો. પછી ત્રીજા દી આવ્યા પાછા. નહીં, એમાં વહી ગયો હું. એને બીજે દી તું ના પાડતી હતી કે આજ તમે ન આવતા. હા, જો ઈ મારું નામ જાણી અને મેં એને ગમે એમ કરીને કાઢ્યા એને. મેં કીધું તમે જાઓ એમ. પછી સાજી બે ગયા. અને એને બીક લાગે ને મને લાગે. પહેલી વાર કોકના ઘરમાં આવું એટલે બીક તો લાગે ને એમ. તો પછી સાજીદ વહી ગયા, હું મારી રીતે. અને પછી સાજીદને મેં બીજે દી ફોન કર્યો. પછી મેં સાજીદને કીધું, સાજીદ હવે આજ બીજું છેલ્લી વાત તમારે જેટલી કરવી ને એટલી કરી લેજો, કેમ કે મારી પાસે હવે એસટીડી ના બિલ ના પૈસા મારી પાસે છે નહીં એમ. તો સાજીદ કે तेरा बाप यहाँ छोड़ कर गया था कि तेरी माँ? કે બિલ ના પૈસા હું આપી જાઉં. મેં કીધું નહીં એમ. પછી રોજ મેં તો 1-2 કલાક હું વહી આવું તો મકાનમાં કોકને શક થઈ જાય કે બાલી ક્યાં જાય છે એમ. તો સાજીદ કે તો કામ કરી કે હું તને ફોન દઈ જાઉં એમ. તો
મેં કીધું ફોન માં ક્યાં હશે, હું તો બી ગઈ. હા મેં કીધું મારે ફોન નથી જોતો બાપા, રેવા જો ફોન. ને તે અમાર પાસે ફોન ડબલ જ હતા, એવું નતું કે એક સાદો હતો, કીપેડ નો હતો ને. એક સાદો કીપેડ હતો ને એક બીજો હતો. હા તે ઈ પછી એને મને ફોર્સ કરી કે મેં કીધું નહીં મને બીક લાગે. મેં તો મારા બાન મેં કીધું કોક ભાળી ગયું હોય તો ફોન. મેં કીધું તો કે તાર બાની તો દેહમાં સી ગઈ, દેહમાંથી આવે ત્યાં સુધી રહે કે સાજી દે. હા ઈ કે તો ત્યાં સુધી રહે તાર બાની આવે ત્યાં સુધી એમ. તો મેં કીધું હાલો કાંઈ નહીં, આવો ને દઈ જાઓ 2-2:30 વાગે. મેં કીધું આવજો એમ. હું તો ના જ પાડતી, હું રેવા જો એમ. પછી આ વાત થાશી છે, આને નાને વેર થાય. હા આનંદ અને વેર થઈને તેથી જ અમારો ફોંડો અને ફૂટ્યો. પેલે પછી અમે પકડાઈ ગયા, ત્યાં દિવસ પકડાઈ ગયા. પરાણે આવ્યા સાજી, એટલે કે હાલો રેગ્યુલર જે રીતે હાલે છે એ રીતે કહો. એટલે કે સાજીદે કીધું કે હા હું તને ફોન દઈ જાવ એમ. પછી માણ મેં ફોન લેવાનું મેં બેહતું કર્યું. મેં તો વાંધો ને હાલો જો મારા પપ્પાની મેં તો હું ગામડે જાય ને પછી હું તમને ફોન આપતી જાય એમ. મેં તો હું લગ્નમાં જવાની છું તો હું ફોન હારે દેહમાં નહીં લઈ જાઉં, મને બીક લાગે એવડો મોટો ફોન મારે હાસવવો ક્યાં એમ. અત્યારે તો નકર ઘણી સુવિધા આવી ગઈ છે, એવડો ફોન આવી ગયો છે. તૈયાર નતો તો એ હોત તો સારું પડે તમારે. તો એવડો ફોન આવી ગયો છે ને તો મેં કીધું મારો ફોન નથી જોતો. પછી ફાઇનલ નક્કી કર્યું હાલો દઈ જજો, મેં બપોર આવજો એમ. દઈને આપદીને કાંઈ મેં વહી કીધું જાય. દઈને વયા જજો, મને ફોન આપીને વયા જજો એમ. તો પછી બપોર મારા ભાઈ ને એની તો ઘરે હોય નહીં કઈ. પછી એ બપોરના વાગી ગયા 2:30 વાગી ગયા ને મારી બેનપણી મારા ઘરે આવી હતી. હું એકલી ન હોય, મારી બેનપણી હોય જ મારા હારે. તો એ બિચારી મારી પાસે હતી કેમ કે સાજીદ આવવાના હતી એને ખબર જ હતી. તો એ ત્યાં અમે બે બેઠી હતું ને સાજીદ બરોબર આવ્યા ને અમે લાઈટ વહી ગઈ હતી. તો અંધારામાં સાજીદ આવ્યા ઘરે. હા પછી એમ તો અંધારું. અંદર વી આવ્યા ને પછી લાઈટ આવી ગઈ હતી. લાઈટ આવી ગઈ પછી હજી બેઠા શેઠીએ બેઠા અને એનો ઈ જે મોબાઈલ મને દેવાયો છે ને એ મોબાઈલ ની મને સિસ્ટમ સમજાવતા હતા. કે આવી રીતે આમાં ફોન કરાય, આવી રીતે આમ થાય. હા ઈ મોબાઈલ ની મને સિસ્ટમ બધી સમજાવતા હતા કે આ રીતનું આ કરજે એટલે કોઈને અવાજ નહીં આવે અને લાઈટ નહીં થાય એવું બધું સમજાવતા હતા. હજી આવ્યા હતા મારી બેનપણી, અમારે તે ખાટલો હતો મારા પપ્પાને ને અમે ખાટલે 2 જણા આવી રીતના બેઠેલા. હા સાજીદ આ રીતના આમ સાજીદ હું આવી રીતના આમ બેઠેલા અને નીચે મારી બેનપણી બિચારી બેઠી લેશન કરે. ઈ ભણતી ને એટલે ઈ લેશન કરતી હતી. અને એમાંય હવે ખરેખરનો ખ્યાલ આવ્યો. ઇન્ડેથી દરવાજો બંધ હતો, આમ અટકાવેલો. હા આમ તો સ્ટોપર મારેલી હતી, એમ તો સ્ટોપર મારી. એટલે એમ કઈ ધક્કો મારે ખુલે નહીં ને બાવણું ખેકડ્યું ને એટલે મને એમ થયું કે આડો અને આમ જો, પડો હા બાવણું પકડાયું કોકે. અને મને તો ઈ જ હોય ને કે મારા ભાઈઓ કઈ ઘરે આવતા નથી એટલે આપણને એની કઈ બીક હતી ને નહીં. એ આપણને ડાઉટ હોય નહીં. હા એવો કઈ ડાઉટ નહીં. સાજીદ હજી બિચારા ઘરે આવીને બેઠા હતા, ફોનમાં મને સમજાવતા હતા અને ચા બાવણાનો અવાજ આવ્યો. ધપ 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 ધબ ધબ આવે અવાજ. હો મને એમ જો કોક હશે મારા બાવણું ખોલ્યું ને ક્યાં જાય. ત્યાં તો એન ભાઈ અને બાવણું ખોલ્યું ને બાવણા આડું કોણ ખબર છે? મારો ભાઈ. બાપ રે. અને ઈ પછી પગ હેઠેથી ધરતી ખહી જાય એવું કાક થઈ ગયું કા. અને હું કરું હું નહીં કાંઈ દઈ સૂજી નહીં. અને સાજીદ તો થોડી વહી જશે રખડામાં, મને ખબર નહીં સાજીદ હું કર્યું કાંઈ નહીં. મારા ભાઈને થાળી ગઈ. મેં હવે કાંઈ ન થાય તો હવે હું કરું. પછી મારા ભાઈ આવી ગયો ઘરમાં અને મારા ભાઈને પૂરા બાતમી કા. હા એને આમ ગમે એ કહી દીધું હતું કે આ છોકરો તમારા ઘરે આવે હા છે. મારા ભાઈને કોકે કહી દીધેલું કે તમારા ઘરે કોઈક છોકરો રોજ આવે છે એમ. કેમ કે 3 દિવસ એક ધારા આવ્યા કે નહીં એટલે કદાચ આમાં બધાય તો હરખા ન હોય, એકાદાને ખબર તો પડી જ ગઈ હોય. તો મારા ભાઈએ છે ને બહારનું ખોલી લીધું ડાયરેક્ટ. પછી ઈ તો સાજીદ રોહડામાં હંતાઈ ગયેલા હતા ને. હા રહોડામાં હું હતાણો હતો ને એના કોઈ દી ના ઈ જગ્યાએ ન આવતો. નકર મારા ભાઈ કારખાને આવે ને તો કોઈ દિવસ રોહડામાં ન જાય, ડાયરેક્ટ રૂમમાં ટિફિન મૂકી અને સીધો ધાબે વયો જાય. પણ એને પૂરેપૂરી બાતમી એટલે આવી ગયો ઘરમાં અને ડાયરેક્ટ સાજીદનો કાટલો પકડી લીધેલો કા. કાટલો પકડીને ડાયરેક્ટ મન કે મને ખબર નહીં, હું તો આમ પાછળ ફરી આ મારી બેન પણ આખી ધરવું જાય કે ભાલી હવે હું કરશું આપણે ગયા હોય ને તે આપણી હિંમત આપણે હારી જાય કે હવે શું થાય. પછી તો સાજીદનું મનમાં હું હાલતું હોય મારા મનમાં હું હાલતું મને એટલે તે હિંમત રાખીને છે ને મેં એક જ સવાલ કીધો તો તું મારતો મને ને એમાં એ સવાલ ન બોલું તો ઓલો મારી લે તી પાકું હતું. એમાં છે ને પછી મેં કીધું હવે શું કરું. સાજીદે કહી દીધું મળવા આવ્યો એમ. જો ડાયરેક્ટ કહી દીધું મળવા આવ્યો. હું તો ફસાઈ ગઈ. પછી મંજી મારા ભાઈના મંજી છે તો એને મારે સામું જોયું તો મેં કીધું મારા પાસે નું કહ્યું. એક બેન પણ હતી ને એનું નામ આપી દીધું. હા વિશાલે મારી બેનપણી નામ આપ્યું. મેં કીધું ઈ હતી એમ. એમ નામ છે આમાં વિડીયો હું નહીં આપું. તો મેં કીધું ઈ હતી એમ. એમ પાસે આવ્યો હતો એમ. એ કઈ જેન પાસે આવ્યો હોય એમ પણ અહીંથી જવા નથી દેવાનું મારા ભાઈ આને એમ કે આમ પકડીને મેં અત્યારે બુટાન કરી તે ઈ છે ને આવી રીતના ઉભા તો સાજીદ ને એમ થયું કે હવે અહીંથી મને જવા ન દે, હવે મને પૂરો કરી દે. તારી વાતમાં લઈ લીધું મારા ભાઈ. હા
ખરા ખરીને ખેર ને થઈ તે ગયો. એક આમ છે પછી ને હા, એક હા, આમ હું કહું છું તે છે ને સાજીદનો કાટલો પકડ્યો મારા ભાઈ મને શું કે ખબર છે મારા ભાઈ ઈ કે જા ઉપરથી આવી કે અમારા ડુવારિયાના જ બધાય રહેતા હતા એક મકાનમાં બધાય રૂમ ઈ જ આવતી ડુવારિયાવાળી એક જ આમ બેનની હતી ને એક ભરવાડની હતી તો ઈ કે જા બધાને બોલાવતા એમ એમાં આમાં હું કોઈના નામ નહીં લઉં કેમ નામ કે- લેવામાં છે ને હા આમાં આમાં બધા વિડીયો મારો જોવે જ છે એટલે હું કોઈ નામ નહીં લઉં બાકી ઈ કે જા. સમજવું વાળા ઈ કે સમજી આપણા જાય. બધા ગામના છે ને એને બધાને બોલાવીએ જાય કે ત્યાં લાડ બધા રહેતા 10-12 જણા જેન્ટ્સ લોકો રહેતા હતા અમારા હગા હતા તો ઈ કે જા બોલાવીએ એમ તો હું બી ગઈ અને હું બોલાવા ગઈ ખરા પણ મેં કોઈને ઉપર ગઈ હું ચોથા માળે પણ મેં કોઈને કઈ વાત ન એક વ્યક્તિ સમજે એવો હતો ને. સમજુ માણસ ઈ અમારો ભાણિયો થાય છે મારા બેનનો છોકરો થાય ઈ એના લગ્ન થઈ ગયેલા ઈ સમજુ માણા બહુ આમ ડાયો અને સીધો બહુ તો મેં એને કીધું મેં કીધું આમ થયું છે ભાઈ મેં કીધું મેં છોકરાને મળવા બોલ એને મેં કહી દીધું તું મારા પાસે આવ્યો મારા ભાઈને જ નહોતું કીધું પછી મેં એને કીધું કે આમ થયું છે મેં કીધું હવે ઈ છોકરાને તમે ઘરેથી બહાર કાઢો ને મેં કીધું નકર મંજી મારશે એને એમ તો એ હું કહીશ ખબર ઈ કે વાંધો ઈ કે હાલ હું આવું ભાઈ આમ જો એને બાઈને એને વાત ન કરી ઘરમાં કોઈને કોઈને વાત ન ખબર જ કરી નથી. અને ઈ ભાઈને અમે બે હેઠા વી આવ્યા તો ઈ પછી મારા ભાઈને કહીશ મંજીને ઈ કે મંજી હવે જવા દે જે થયું ઈ કે આવું તો હેલા કરે બાકી આવું બધા ફજિયાતા ન કરવાના હોય એને માંડ મારા ભાઈને ઠાયરો બેહાયરો અને સાજીદને કે જા તું ભાઈ વિયો તો જાય કે હા ઈ કે જે- એ તોય ઈ નથી ખબર એને અને ભાઈને કે કેને મળવા આવ્યો છે ઈ હા નહીં એને ખબર જ હતી પછી મને કહેતો પછી આમાં ડાઉટ હોય ઈ તો આમાં ગમે ઈ માણસ આમ જો, પછી સાજીદ તો વહી ગયા એના ફોન હવે એ બધું પતી ગયું એવું થયું પછી મારા ભાઈ મારા બોલે નહીં પછી મેં રોંઢે એને કીધું 5 વાગી ગયા ને મેં કીધું મંજી મેં કીધું છે ને ઈ મારી બેનપણી પાસે નહોતો આવ્યો મેં બોલાવ્યો હતો તો મારા ભાઈ મને શું કહે ખબર ઈ કે મને ખબર જ છે તાર પાસે આવ્યો હતો ઈ કે મને ખબર જ હતી એટલે જ હું ભાઈ આવ્યો હતો કારખાનેથી એવું ઈ બોલ્યો મેં પછી એટલે આપણે નક્કી થઈ જાય ને કે એમ કહું કે કહી દીધેલું બાતમી મળી ગયેલી એમ તો ઈ છું પછી મેં શું કીધું મારા ભાઈને મેં તો જ્યાં થઈ ગયું એ મંજી જવા દેજે નહીં તો હવે હું કોઈ દી આવું નહીં કરું અને તું મોટા ભાઈને કહેતો નહીં એમ મારો મોટો ભાઈ રાક્ષસને ટૂંકો પાડી એવો समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो છે કજાડમ કજાડો ઈ કંસ તે હાવ કંસ ઈ રાક્ષસે ટૂંકો પડી એની પર એવો છે મારો ભાઈ મોટો મેં કીધું તું મોટા ભાઈને ન કહેતો ઈ કે ઈ પછી મને કઈ બોલ્યો ને મારા નાના ભાઈ મારા બોલવાનું બંધ કર્યું કઈ બોલ્યો જ નહીં અને એમાંય 5 વીકે ને આના બેન મારા ઘરે ઈંઢોણી લેવા એવા બોલો અમારો વ્યવહાર સારો હતો તો ઈ ઈંઢોણી લેવા આવ્યા બિચારા એને ખબર નહીં એને કઈ વાતની ખબર નહીં કાં? પણ કોઈને ખબર જ નથી આ ઘરે વહી ગયા ને પછી સાજીદનું હું છું હું નહીં મને કઈ ખબર નહોતી પછી મારો નણંદ આવ્યો ઈંઢોણી લેવા તો મારા ભાઈ કહે છે દે ઈંઢોણી એને તો મેં તો દઈ દીધી એને મારા ભાઈ કાંઈ ન કીધું પછી મને હવે ધરાવ થઈ ગયું મેં કીધું, હવે મારા ભાઈ કોઈને કાંઈ આ વાત કરશે નહીં અને એમાંય હાંજ પડી ગઈ અને હાંજે પછી અમે બે ત્રણે ભારોડાએ ખાઈ લીધું મારા બે ભાઈ બે ગયા ખાટલે અને હું આમ બેઠા ઠામડા લઉં હંજેરો કરતી હતી અને એમાં મારા નાના ભાઈ મારા મોટા ભાઈને કહી દીધું એ કે સંજા એ કે બાલીએ છે ને ઓલા મુસલમાનના છોકરાને ઘરમાં પીડ્યો હતો લ્યો કાં હા પછી તો ક્યાં જાય મારો મોટો ભાઈ કોઈને હાથમાં નો રે એક પાટું મને માર્યું ને એ કોઈ સાટણી આયા કઈડમાં બોલો અરે હું 8 દિવસ मारो हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है સુધી ઊભી નહોતી થઈ ગઈ એવું મને પાટું મારી લીધું મારા ભાઈ અને એક પાટું મને માર્યું અને બીજું પાટું ડાયરેક્ટ મારા બેનપણીને માર્યું કેમ કે મારા ભાઈએ કહી દીધું હતું કે ઈ હોત હતી અહીંયા મારી બેનપણી ઉપલા માળે રહેતી તો એને બિચારીને પાટું માર્યું તો સીધી બાથરૂમમાં ઘા કરી દીધી ના હા મારી બેનપણીનું મને એક પાટું માર્યું એટલે હું તો ન્યાંજ પડી ગઈ મારથી ઊભું ન થવાનું એક પાટું હોય ચાટડીને માર્યું અને બીજું પાટું મારી બેનપણીને માર્યું મારી બેનપણી બાથરૂમમાં ઘા કરી દીધી અને ત્રીજું પાટું મારા નણંદના બાવણામાં મારા નણંદ ઉપર રહેતા ને એના એને એમ ઘરમાં. કે આ ઘરે આવ્યો ઈ કે હા, આમ જો પાટું માર્યું તો કેટલા ધોળી પાટા મારે અને ઓલા બધા પી ગયા તો એને ખોલ્યું ને તો ડાયરેક્ટ મારા મોટા ભાઈએ મારા નણંદના ઘરવાળાનો કાટલો પકડી લીધો રાજુભાઈ એનું નામ રાજુભાઈ તો રાજુભાઈનો કાટલો આમ પકડી લીધો એને કઈ વાત ની કઈ ખબર જ નહીં કે હા, હું ઈ છે તો હું બિચારા કે હું છે હું ને કાંઈક વાત કરો તો ખબર પડે કાંઈક વાત કરો તો ખબર પડે તો ઈ કે ઓલો છોકરો ક્યાં છે ઈ કે મારા નાના ભાઈને પૂછે આમાં છે કોઈ છોકરો એક જમવા આવ્યો હતો કાંઈ હા એમ ઈ રસ્તા. ઓલો ઈ કે આમાં છે ઈ કે તો મારા ભાઈ કે નહીં આમાંથી એક કોઈ નથી ઈ કે તો ઈ કે હાલે ઓલો છોકરા જમવા આવતો ઈ ક્યાં છે મારા મોટો ભાઈ કે હો મારા રાજુભાઈ ની અને બેનના ઘરવાળા કે હાલે ઓલો છોકરો જમવા આવતો ઈ ક્યાં છે ઈ કે તો
પછી હું આમ છો લુલી ગા સાદિતા ન ખબર હોય ત્યાં નહોતા આવ્યું. મને કડ દુખતી, મને ખબર હતી કે મોટા મને પાયે ખબર નથી એ પછી હું થયું નહીં. બાજણું થઈ ગયું મોટા પાયે, એ તો ખબર જ હતી મને. તો હું તો આમ તો લુલી ઉપર ગઈ, મારા ભાઈને માર્યો ધોકો. મેં કીધું એને કાંઈ ખબર નથી, એને તું જવા દે. મેં કીધું એને બિચારાને શું છે? મેં કીધું જે છે મને કે ને. મેં કીધું તો મને 1 લાખ પણ આમાં નોંધના ઘરમાં મારી લીધું મારા ભાઈએ, મોટા ભાઈ હો. અને પછી મેં મારા બેનપણીને હોતે બિચારાને મારતા હતા, બિચારીને બધે મારતા હતા, એના પપ્પા ને કાકા. મેં કીધું એને રહેવા જો, એનું કાંઈ નહોતું, મારું હતું. મેં કીધું તો મારા નાના ભાઈ મને ન્યા લાફો મારી દીધો, એક બાજુ ઓલાય માર્યો, એક બાજુ ઓલાય માર્યો. અને મને જે મારા મોટા ભાઈ ત્રીજી લાફડ મારીને મારું બકલ આવે ને માથાને ભાંગી નાખ્યું. અને પછી બધું અમારા એમ તો મોટા બધા રહેતા હતા હગાવાલા. મારા મમ્મી પપ્પા નહોતા, ખાલી બીજા બધા હતા. તો પછી અમારે બધા આવ્યા હગાવાલા. મારા ભાઈને મઠાયરો, મોટા ભાઈને એ કે હવે જવા દે ને, જે થઈ ગયું કે આમાં આવું બધું ન કરવાનું હોય, કે એવું તો હેલા કરે એમ. એ બધું પતી ગયું, હાવ મઠારી દીધું. હા એ માર તો ખાધો મેં, આણે નહોતો બરો. આ ભાગ આપણે છે ને, આ વિડીયો લોંગ બહુ થઈ જાય એટલે આ ભાગને આપણે આ 2 ભાગ કરવા જોઈએ. 2 થાય 3 થાય, આનું કઈ નક્કી નથી. બે તો બે તો મિનિમમ ભાગ થાય. થાય, લોંગ થઈ જાય પણ 2 થાય. તો આ ભાગમાં મેં માર ખાધો છે અને આગલા ભાગમાં સાજીદને માર ખાવાનો છે. હા હવે ઈ કેવી રીતે આમાં માર ખાધા ને. પછી જે ઈ બધું મઠારી દીધું. અને પછી મારા ભાઈએ ઘરે આવીને ઓર્ડર કરી દીધો. કાલ સાંજે મને દેહમાં ઉપડી જાય છે, અહીં કાંઈ કામ નથી કે હો મારો મોટો ભાઈ. તો આપણામાં વાક હોય એટલે આપણે કંઈ બોલાય તો નહીં. તો મેં કાંઈ ન કીધું, હું તો આમને બેઠી. પછી સવારમાં મારા ભાઈ મને પૈસા આપ્યા, 2000 રૂપિયા આપ્યા. એ કે હાલે તાર જે લેવાનું હોય ને લઈ લેશે અને દેહમાં વહી જાય છે. એ કે તો હું તો કાંઈ આવે ને કાંઈ નાય નહીં. અને પછી વાતમાં હતી ને સવારમાં મારા નણંદ પાસે ગઈ હો. તો મારા નણંદ તો મને ગાળું દે મને કે આમ ન કરાય ને આવું કરાય, અહીંયા હારે રહેતા હોય, આમાં મરવાના દિવસો આવે ને એવું મારા નણંદ મને ખીજાવા મળ્યા. કેમ કે એને બિચારાને કાંઈ ખબર નહોતી. તો ને મેં નતું કીધું ને આઈ નતું આણે કીધું. ન કીધું, આણે પાછો અવડો ડોખો થઈ ગયો તોય ઘરે ન કીધું કે આમ થઈ ગયું છે એમ. તો મારા નણંદ કે રોયા કોઈ કહેતા નથી અમને, કે તું ન કીધું, અમારા સાદલાએ ન કીધું, રાન ના આમાં બીજા મરી જાય કે મારા નણંદ મને ખીજાય. એ તો બીજું જો માય મેં તાર ભાઈ છે ક્યાં? મેં કીધું મેં એમ કીધું. તો એ કે ઈ તો દેહમાં એને મોકલી દીધો, એનું અહીંયા શું કામ છે? એ કે આવા ને આવા કરીને બે હા એવું મને કીધું. મેં કીધું શું હાલો બધું પતી ગયું. અને પછી મને દેહમાં મોકલી દીધી. દેહમાં મોકલી એટલે મારી સાજીદને બધો સંબંધ હતો ને બધોય પૂરો, કોન્ટેક્ટ હંધોય પૂરો, બધોય કોન્ટેક્ટ પૂરો. કેમ કે આવું લફરું પકડાણું એટલે ઘરે પછી આપણે મારે આવી ગયો પ્રતિબંધ. દેહમાં જ્યાં લગ્ન પત્યા પાછા સુરત આવ્યા. મારી મમ્મી મને કહે જવા ન દે, જેલમાં કેમ પૂર્યું એવી રીતના મને કરી દીધી. એટલે કે જો ઘરમાં રહેવાનું, કે જવાનું નહીં, જવું હોય તો મારી મમ્મી હાર હોય. હું આગળ પગલો મૂકું મારી મમ્મી આગળ મૂકે, હું પાછળ મૂકું મારી મમ્મી પાછળ મૂકે. એવી રીતે મારે પગલે હાલે. મને ક્યાંય જવા ન દે, ઘરમાં પૂરી રાખે. મારી મમ્મીને ક્યાંક બહાર જવું હોય ને તો બહારથી તાળું મારીને વ્યા છે. તાળું મારીને વિચાર કરજો, તાળું મારીને વ્યા છે. કેમ કે એને એમ થઈ ગયું કે આ બધું પાછું આવું કરશે એમ. પણ કેમ કે અમારી બેન કોન્ટેક્ટ જ પૂરો થઈ ગયો. કોન્ટેક્ટ જ નતો. ઈ પછી અમારી લવ સ્ટોરીમાં આવી ગયું મધ્યાંતર. જેમ પિક્ચરમાં મધ્યાંતર આવે ને એમ અમારા રિયલ સ્ટોરીમાં મધ્યાંતર આવી ગયું. માર ખાધો, મેથી પાક ખાધો. અને પછી એમ કે અમારા બેનો સંબંધ એટલો બધો ગહેરો નહોતો. એટલું બધું કઈ હતું જ નહીં. એટલું બધું અમારે કઈ હતું નહીં. એટલે પછી મેં ભૂલાવી દીધું ને એને ભૂલાવી. એને મને કોઈ દી કોન્ટેક્ટ ન કર્યો, મેં કોઈ દી કોન્ટેક્ટ ન કર્યો. પછી બધું થઈ ગયું, અમારે લવ સ્ટોરી ખતમ. મને ભૂલી ગયા તો હું એને ભૂલી ગઈ. અમારા બેને હાવ મધ્યાંતર પડી ગયું લવ સ્ટોરીમાં. ઈ મને જાણે સાજીદ મારી જિંદગીમાં કેમ આવ્યા ને કેમ વહી જાય ઈ કઈ ખબર ન પડી. હા એ આમ તે આમ કઈ પણ ઓલો પાછા ડખાનું ઈ તો સાંભળો. ઈ પછી પાછો પછી અમારે મુલાકાત કેમાં થઈ ખબર? અમારે ડખો થયો તો પાછો રિટર્ન. ઈ રીતે 3 મહિના પછી, એટલે કે મહિનામાં અમારે આ ડખો થઈ ગયો. અને પછી અમારા બેનો કોન્ટેક્ટ પૂરો થઈ ગયો. અને પછી 17 મહિનામાં, અત્યારે હું તમને બધું નહીં જણાવી શકું, 17 મહિનામાં અમારો પાછો કોન્ટેક્ટ થઈ ગયો. એટલે કઈ રીતનો છો ને હું છું, અને પછી અમારી બેને ભેળું કેમ થયું અને બે લગ્ન સુધી કેમ પહોંચ્યા, ઈ જોવા માટે હવે તમારે બીજા ભાગમાં આવવું જોઈએ. તો આ લવ સ્ટોરી અમારી અધૂરી છે. ઈ તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો કોમેન્ટ કરી દેજો. જેવી સારી લાગી કોમેન્ટ કરજો. ખરાબ કોઈ કરતા નહીં. અમને બેને લવ હતો એટલે અમે લવ કર્યો. અમે મારે ખાધો મેથી પાક કહેવાય ને, આમ તો અમે મેથી પાક ખાધો છે. અને પહેલી મુલાકાતમાં અમે બે પકડાઈ ગયા એવું થયું. તો હવે જો આપણે આ લોંગ બહુ થઈ જશે. તો હાલો આ વિડીયોને આપણે એન્ડ કરીએ. અને જો અમારી આગળનો લવ સ્ટોરી તમારે સાંભળવી હોય ને તો આમાં સરસ મજાની કોમેન્ટ કરી દેજો કે લવ સ્ટોરી ભાગ બીજો નાખો એમ. તો આપણે બીજો શૂટ કરી લેવું. અને અત્યારે આ વિડીયોને કરીએ એન્ડ. તો હાલો જો
તો છે ને ફેમિલી 2-3 જણાને આ વિડીયો શેર કરી દેજો, લાઈક કરી દેજો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો. અને લવમાં તો મેથી પાક અમે ખાધો, તમે ખાધો કે નહીં જરા કોમેન્ટ કરી દેજો. તો હાલો મળશું આપણે બીજા ભાગમાં. તમારે બધાની બહુ ઝાઝી એટલે બહુ ઝાઝી કોમેન્ટ આવશે ને તો આપણે બીજો ભાગ કરશું, નકર નહીં કરીએ કાં? નકરા એક થી પૂરું. કેમ કે આમાં બહુ ટાઈમ જ હોય છે, મહેનત થાય છે, તો તમે એટલો સપોર્ટ કરજો અમને આ પહેલા ભાગમાં લવ સ્ટોરીમાં. તો આપણે બીજો જરૂરથી બનાવશું. તો હાલો બાય બાય. તો સારી રીતે કેવી રીતે એમ મેથી પાક ખાધો ને એ જોવા મળી જાય. એકનું તો મેં તો મળી. કડે પાટું ખાઈને માર ખાધો છે. હવે સાસી તે કઈ રીતનો ખાધો ને એ તમારે બીજા ભાગમાં જોવું હોય તો બીજો ભાગ મતલબ કે છે ને આમાં આપણે અંદાજે 100 કોમેન્ટ તો થવી જ જોઈએ નહીં? 100 કમેન્ટ થઈ તો ભાગ બીજો આવશે, નકર નહીં આવે. આમાં 100 કમેન્ટ કમ્પ્લીટ કરવાની છે કે તમે લવ સ્ટોરીનો બીજો ભાગ નાખો, લવ સ્ટોરીનો બીજો ભાગ નાખો આપણે, તો આપણે બીજો ભાગ શૂટ કરી અને અપલોડ કરશું. તો હાલો વિડીયો સારો લાગે 2-3 જણા શેર કરી દેજો. બાય બાય.